સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં નારણપુરા વિધાનસભા ખાતે મેયર પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્ય જીતુ પટેલ, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહની ઉપસ્થિતિમાં યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે લોકોને આત્મનિર્ભર ભારતના શપથ લેવડાવવામાં આવ્યા અને યાત્રા પ્રસ્થાન કરાવાઈ હતી। યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તિરંગા અને સ્વદેશી અપનાવના પોસ્ટર સાથે જોડાયા હતા। નવી પેઢી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી માટે અંગ્રેજ શાસનની સામે જે અહિંસાના માર્ગે વર્ષો સુધી આંદોલન કર્યું, વર્ષો સુધી જેલવાસ ભોગ્યો, એની પ્રતીતિ થાય અને આઝાદીનું શું મહત્વ છે એ નવી પેઢી જાણતી થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે। જે દેશના 562 રજવાડાઓને એક કરવા માટે જે મહેનત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે 1947માં દેશની એકતા માટે કરી હતી, એના નિમિત્તે આ બંને મહાનુભાવોએ જે આપણને મેસેજ આપ્યો છે કે પૂરા દેશમાં એમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આપણે જે ઉજવણી કરવાની, એની ઉજવણી નિમિત્તે નારણપુરા વિધાનસભામાં આજે સરદાર પટેલ સાહેબની એકતા યાત્રાનો પ્રતીક રૂપે આ યાત્રા કાઢીએ છીએ અને સમાજને સંદેશ આપીએ છીએ કે આવી યાત્રા દ્વારા સમાજ એક જૂથ બનીને રહે।